ગુજરાતી ધોરણ 10નું પ્રથમ પદ વૈષ્ણવજન. વૈષ્ણવજન પદ જેમના રચયિતા છે નરસિંહ મહેતા. તો શરૂ કરીએ. વિભાગ બી. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. તો પ્રથમ પ્રશ્ન છે, નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો કે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ કોને મળેલું? તો કે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળેલ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે, વૈષ્ણવજન કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન છે, વૈષ્ણવજન કોને વંદન કરે છે? તો કે વૈષ્ણવજન સકળ વિશ્વના લોકોને વંદન કરે છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે, કવિએ વૈષ્ણવજનના ચારિત્ર માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કે કવિએ વૈષ્ણવજનના ચારિત્ર માટે કાશ શબ્દ પ્રયોજ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નરસિંહ મહેતા કોને ધન્ય માને છે? તો કે નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય માને છે. વૈષ્ણવજનને મન કોણ માતા સમાન છે? તો કે વૈષ્ણવજનને મન પરસ્ત્રી માતા સમાન છે. માતા સમાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે, વૈષ્ણવજન કઈ વાતનું અભિમાન કરતો નથી? તો કે વૈષ્ણવજન બીજાના દુઃખે દુઃખી, બીજાના દુઃખે ઉપકાર કરી એ વાતનું અભિમાન કરતો નથી. ત્યારબાદનો પ્રશ્ન છે, વૈષ્ણવજન જીવનમાં જીભનો શો ઉપયોગ કરે છે?
તો કે વૈષ્ણવજન જીવનમાં જીભનો સાચું બોલવામાં ઉપયોગ કરે છે. વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી? તો કે વૈષ્ણવજનનું મન મોહમાયામાં વ્યાપેલું રહેતું નથી. ત્યારબાદનો પ્રશ્ન છે, સકળ લોકમાં કોણ તીર્થરૂપ છે? કે સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો કે મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. ત્યારબાદનો પ્રશ્ન છે, કોના દર્શન માત્રથી 71 કુળ તરી જાય છે? તો કે વૈષ્ણવજન દર્શન માત્રથી, વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 કુળ તરી જાય છે. જવાય છે. તો આ તો મિત્ર વૈષ્ણવજન પાઠના એક વાક્યના પ્રશ્નો. મળશું નવા વિડીયોમાં. તમને ચોક્કસ યાદ રહી જશે મિત્રો. જો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે. રોજ આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું. તો આ હતા આજના એક વાક્યના પ્રશ્નો. ધોરણ 10 ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ લખો. તો પ્રથમ પ્રશ્ન છે, નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? તો કે જવાબ નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? તો આ એ પ્રશ્નનો જવાબ છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે?
તો કે સાસો વૈષ્ણવજન નિર્લોભી કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? તો કે સાસો વૈષ્ણવજન નિર્લોભી, નિર્મળ અને નિખાલસ હોય છે. તેના હૃદયમાં ક્રોધ, કામ અને મોહમાં એને કોઈ સ્થાન નથી. એ તીર્થ સ્વરૂપ હોય છે. આથી વૈષ્ણવજનના દર્શનને કવિ પવિત્ર ગણે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનને સકલ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો કે કવિ વૈષ્ણવજનને નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો. તો કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય અભિમાન ન આણે રે. તો પ્રસ્તુત પંક્તિ
ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. તો કે વૈષ્ણવજન શબ્દનો એક સામાન્ય અર્થ. વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર એવો થાય છે. વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતા
ચાલો તો જોઈશું વિભાગ સી હવે. તો કે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો દ્રષ્ટિની સાચી જોડણી. તો દ્રષ્ટિની સાચી જોડણી કઈ છે? તો કે દ્રષ્ટિની સાચી જોડણી આ છે. જીહવા. તો જીહવાની સાચી જોડણી આ જીહવાની સાચી જોડણી છે. ત્યારબાદ છે નીચેના શબ્દની સાચી સંધિ જોડો. તો કે વી આપ. તો કે વ્યાપ. ત્યારબાદ છે નીચ પ્લસ છલ બરાબર. તો કે નિશ્ચલ. ત્યારબાદ છે નીચેના શબ્દની સાચી સંધિ છોડો. તો કે સંધિ છોડવાની છે. તો કે નિર્મળ. તો કે નીર પ્લસ મળ. કે આ છે નિર્મળ. ત્યારબાદ છે નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. તો કે વૈષ્ણવજન. તો કે વૈષ્ણવજન કયો સમાસ છે? તો કે વૈષ્ણવજન છે કર્મ ધારય. ત્યારબાદ છે પરધન. તો કે પરધન કયો? તત્પુરુષ. ત્યારબાદ છે નિર્મળ. તો કે નિર્મળ કયો સમાસ છે? તો કે બહુવ્રીહી. ત્યારબાદ છે કામ અને ક્રોધ. તો કામ ક્રોધ કયો સમાસ છે? તો કે કામ અને ક્રોધ દ્વંદ્વ સમાસ. ત્યારબાદ છે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો. તો કે લોભી. લોભીમાં કયો પ્રત્યય છે? તો કે પર પ્રત્યય. ઉપકાર. તો કે પૂર્વ પ્રત્યય. પરાય. તો કે પર પ્રત્યય. નિર્મળ. તો કે પૂર્વ પ્રત્યય. ત્યારબાદનો છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો કે સમાનાર્થી શબ્દ નિંદા. તો કે વગોવણી. નિંદાનો સમાનાર્થી શબ્દ છે વગોવણી. ત્યારબાદ છે કપટ. તો કે એનો સળપ્રપંચ. ત્યારબાદ છે વૈરાગ્ય. તો કે વૈરાગ્યનો અનાસક્તિ. ઉપકાર. તો કે ઉપકારનો સમાનાર્થી શબ્દ છે ઉપકાર કરવો એટલે કલ્યાણ, કોઈનું સારું કરવું. ત્યારબાદ છેલ્લે છે સંજ્ઞાઓના પ્રકાર. તો કે વૈષ્ણવજન કઈ સંજ્ઞા છે? તો કે સાતી વાચક. તૃષ્ણા. તો કે તૃષ્ણા કઈ સંજ્ઞા છે? તૃષ્ણા. તો કે એ છે ભાવવાચક. ત્યારબાદ છે લોક. લોક તો એ કે છે સમૂહવાચક. તીરથ. તો કે તીરથ કઈ સંજ્ઞા છે? તો કે જાતિવાચક. ત્યારબાદના પ્રશ્ન છે નીચેની પંક્તિના અલંકારનો પ્રકાર લખો. તો કે પ્રથમ પંક્તિ છે સકળ લોકમાં સહુને વંદે. નિંદા ન કરે કોઈની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. તો કયો અલંકાર છે? તો કે અંત્યનું પ્રાસ. ત્યારબાદ છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ લખો. તો કે તાળી લાગવી. તો કે લગ્ની લાગવી. ઇકોતેર કોળ તારવા. તો કે બધા વડવાઓ નો ઉદ્ધાર કરવો.
ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ, તો કે વન લોભી. સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિએ જોનાર. સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ, તો કે સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા, વૈરાગ્ય. જેવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય, તો કે તીર્થ. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ, શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ, તો કે પરાય, તો કે પોતિકા. નિર્મળ, તો કે મલિન. દઢ, તો કે ઢીલું. નિંદા, તો કે વખાણ. અસત્ય, તો કે સત્ય. વણલોભી, તો કે લોભી. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દોનો અર્થ, તો કે ઉપકાર, તો કે કલ્યાણ. અપકાર, તો કે હાનિ. નિંદવું, તો કે નિંદા કરવી. અને આ નિંદવું એટલે ખેતરમાંથી નકામું નિંદામણ ઘાસ દૂર કરવું. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. તો કે તોય, તો પણ. આણે એટલે લાવે. કાચ એટલે કાચડી. ચાલે એટલે પકડે. ત્યારબાદ છે ભણે એટલે કહે. કેની એટલે કોઈની. ત્યારબાદ છે નીચેની પંક્તિમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. તો કે કુલ 71 તાર્યારે, તો કે 71 એટલે સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ છે પરધન નવ ચાલે હાથ રે, તો કે નવ એટલે અભિગમવાચક વિશેષણ. ત્યારબાદ ના છેલ્લા પ્રશ્ન છે કે નીચેના શબ્દોના ધ્વનિક્રમ છૂટા પાડો. તો કે દ્રષ્ટિ, તો કે દ પ્લસ રૂ પ્લસ શ પ્લસ ટ પ્લસ ઈ. ત્યારબાદ છે તૃષ્ણા, તો કે ત પ્લસ રૂ વત્તા શ પ્લસ અણા પ્લસ આ. ત્યારબાદ છે વૈષ્ણવ, તો કે વ વત્તા એ વત્તા શ વત્તા